પ્રેમની અવસ્થા એવી છે કે જ્યાં સુધી તમારું મન, બુદ્ધિ અને આત્મા ત્રણેય રીતે એક નથી થતા ત્યાં સુધી એ પ્રેમની અવસ્થા અધૂરી છે. કોઈ પાણી છે એને તમે ગરમ કરો તો એ 90 અંશ ઉપર ગરમ નહીં થાય, 95 અંશ ઉપર ગરમ નહીં થાય, પણ એને 100 સેલ્સિયસ આપવામાં આવે ત્યારે જે પાણી ગરમ થાય. કોઈ મિસ્ત્રી હશે, એ તમારું બારણું બનાવતા હશે તો એ એક દોરાની પણ જો જગ્યા રાખશે ને ત્યાં સુધી એનું ફિનિશિંગ નહીં આવે. એવી રીતે પ્રેમ છે, પ્રેમની અંદર પણ 100% તમારું ઇન્વોલ્વમેન્ટ જો એમાં હોય તો તમારો પ્રેમ સફળ જાય. પણ જો પ્રેમની અંદર પણ કઈ પણ ડર રાખો, પ્રેમ કરું કે ના કરું, પ્રેમ કરું કે ના કરું, એવા માયકાંગલાઓના પ્રેમ કરવાના કામ નથી. પ્રેમ કરવાનો કામ એવા માયકાંગલાનું નથી કે જે પ્રેમ કરવા માટે એને 100 વાર વિચારવું પડે. પ્રેમની અંદર તો ખોવાઈ જવાનું હોય, પ્રેમની અંદર છોડવાનું છે, કઈ લેવાનું તો છે જ નહીં. અને જેને 100% ગુમાવાની જેનામાં શક્તિ હોય, તાકાત હોય, એનાથી પ્રેમ છે. બાકી પ્રેમની અવસ્થા જે છે ને એ પરમાત્માને પ્રાપ્ત કરાવી દે છે. સનાતન ધર્મી આપણે એક સંત હતા, એમની પાસે એક જિજ્ઞાસુ જાય છે અને જિજ્ઞાસુ જઈને કહે છે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, તમે પ્રાપ્ત કરાવી દેશો? ત્યારે સંત મહાત્માએ માત્ર એમને એટલું પૂછ્યું કે તને જીવનમાં કોઈની સાથે પ્રેમ થયો છે? એટલે કે શું બોલ્યા મહાત્મા? એટલે હું એમ કહું છું કે તને જીવનમાં કોઈની સાથે પ્રેમ થયો છે? પેલું કે ના, એવું તો કઈ થયું નથી. તો કે હજુ તારે ભગવાનને પ્રાપ્ત કરવાની ઘણી વાર છે. પહેલા કોઈની સાથે પ્રેમ થાય ને પછી ભગવાનને પ્રાપ્ત કરવા નીકળે. એટલે પ્રેમનો રંગ જે છે ને અહીંયા ગોપીઓને લાગી ગયો છે. પોતાના ગોપીઓનો એક એક શ્વાસ પર બ્રહ્મ પરમાત્માને ગોપીઓએ અર્પણ કરી દીધો છે. ગાયો દોતી હોય તો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય, ગાયોને ઘાસચારો અર્પણ કરતી હોય ત્યાં પણ ભગવાન કૃષ્ણ દેખાય. વ્રજની અંદર જ્યાં પણ હરતી હોય, ફરતી હોય, માત્ર કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ. અને જ્યાં અરે કૃષ્ણ તો ત્યાં સુધી કે મહી એટલે કે માખણ, દહીં વેચવા જાય ને તો પણ દહીં લેજો કે છાશ લેજો, એના બદલે કે કૃષ્ણને લેજો, કૃષ્ણને લઈ લો. આવું આવું ગોપીઓને જે છે ને એવો આભાસ થઈ ગયો છે. એટલો પ્રેમ જે છે ને ગોપીઓને ભગવાન પ્રત્યે થઈ ગયો છે. અને ભગવાનની જ્યાં વાંસળી વાગે, જ્યાં ભગવાનની વાંસળી વાગતી હોય ત્યાં તો જે કામ કરતી હોય એ કામની અંદર તડબોળ થઈ અને ભગવાનની વાંસળી સાંભળ્યા કરે કે માવાની મોરલીએ હી માર મનડા હેર્યા રે, માવાની મોરલીએ હેરા રે, માવાની મોરલીએ મારા મનડા હેરા રે, માવાની મોરલીએ મારા મનડા હેરા રે. એ માવો માવો શું કરો, માવો માવો શું કરો લા, માવો મારી પાસ, માવાની મોરલીએ મારા મનડા હેરા રે, માવાની મોરલીએ મારા મનડા હેરા રે.
એ પ્રેમચંદનના ઝાડવા પ્રેમચંદનના ઝાડવા મારી દેહું મારો પ્યારે બાવાની મુરલીએ મારા મનડા હેરા રે બાવાની મુરલીએ મારા મનડા હેરા રે દલડા હેરા રે મનડા હેરા રે. આમ ભગવાનના પ્રેમમાં ગોપીઓ સમાધિ અવસ્થા પહોંચી ગઈ છે અને જે સમાધિ અવસ્થાની અંદર જે ગોપીઓ આવી ગઈ છે સંપૂર્ણ જીવન એમનું વૈરાગ્યમય થઈ ગયું છે. એક એક ઇન્દ્રિય ભગવાનને પામવાની ઈચ્છા કરે છે કે ક્યારે ગિરધર ગોપાળ અમને મળે, ક્યારે ગિરધર ગોપાળ અમને મળે. કારણ કે કાંત્યાયની માતા સાથે એમનું વ્રત કર્યું છે અને ગોપીઓને વરદાન આપ્યું છે માએ કે આસો મહિનાની પૂનમના દિવસે ભગવાન જ્યારે વાંસળી વગાડે અને તમે બધા ભગવાનને મળવા જજો અને તમારી મનોકામના પૂર્ણ થશે.